જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. જે દૂધીના મુઠિયા છે એ મારા સાસુ બહુ સરસ બનાવે છે, તો તે બનાવશે આજે. માટે આપણે કાથરોટ લઈ લેશું. હવે ઘઉંનો લોટ લાગે ને? હા. હવે આમાં આપણે 1 બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. એક વાટકી બાજરાનો લોટ લેવાનો છે. 1 વાટકી ચણાનો લોટ ને 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે. શું નાખશું બા આપણે? આદુ, મરચા અને લસણ. કોથમીરી. બા હવે શું નાખશું આપણે? હવે ખમણેલી દૂધી. હવે દૂધી નખાઈ ગઈ બા. હવે આપણે શું નાખશું? હવે ચટણી, મીઠું, હળદર. નાખ. નાખો. ધાણા જીરું છે. હળદર નાખી બાએ. પછી ધાણા જીરું નાખ્યું છે. મરચા પાવડર છે. મીઠું છે. હવે ખાંડ છે. હવે ઈનો નાખીશું. અને ઉપરથી લીંબુનો રસ નાખીશું, જેનાથી ઢોકળા પોચા બને છે. કાબા હા. તેલ કેટલું નાખવાનું બા? 3 પાવડા. હવે બધું મસાલો નાખી દો. હવે શું કરવાનું બા? હવે લોટ છે ને બધો મિક્સ કરવાનો. લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે પાણી નાખી જરૂર પ્રમાણે અને લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ ગયું છે. તેલ નાખીને કૂણવાનો. કેટલું તેલ નાખું બા? 1 પાવડો નાખો. હવે શું કરશું બા આપણે? હવે ઢોકળી લેવાનું. પછી એમાં પાણી નાખવાનું. પછી ઢાંકણું ઢાંકવાનું. સારી લઈ લેવાની ઢોકળિયાની. ઢોકળીને જારી લઈ લેવાની. હવે આમાં આપણે તેલ ચોપડવાનું. નાના નાના મુઠ્ઠીયા વાળી અને ઢોકળિયામાં મેળવાના અને મુઠ્ઠીયા વાળવાના. નાના નાના અને ઢોકળિયામાં મેળવાના.
હવે ઢાંકણું બંધ કરી અને ગેસે મેળવાનું. હવે ઢોકળિયું ગેસ ઉપર મૂકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનું છે. થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું ઢોકળા થયા છે કે કેમ. છરી લઈ અને આમ ચેક કરી જોવાનું. ચોટતું નથી, ઢોકળા સરસ ચડી ગયા છે. ઢોકળા સરસ ચડી ગયા છે. હવે ઠરી જાય પછી તેનો વઘાર કરીશું. આપણે ઢોકળા સરસ ઠરી ગયા હતા, પછી એના આ રીતે નાના નાના કટકા કરી લેવાના છે અને હવે તેનો આપણે વઘાર કરીશું. એક લોયું લેવાનું છે, તેમાં 3 પાવડા તેલ લેવાનું છે. તેલને ગરમ થવા દેવાનું છે. ગયું છે. હવે આપણે એમાં રાઈ જીરું, મીઠા લીમડાના તમાલપત્ર નાખી અને મુઠિયા નાખી દઈશું. મિક્સ કરી દઈશું. ઉપરથી થોડી ખાંડ નાખીશું. આ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.